હાલ જય શ્રી રામ। સબોર ક્યાં જાય છે? આજે ઘણા દિવસથી મને સારું ભોજન મળ્યું છે। જય શ્રી રામ। શ્રી રામ કહેનાર આપ કોણ છો? હું શ્રી રામચંદ્ર ભગવાનનો દૂત છું। હનુમાન મારું નામ છે। વીર હનુમાન, હું ગીત નામનું એક પક્ષી છું। તો તમે અહીંયા શા માટે રહો છો? અરે વીર હનુમાન, સાંભળો। અમે બે ભાઈ આકાશ માર્ગે ઉડતા હતા। તેઓમાં હું જરા અભિમાની હતો। બહુ ઊંચે ઉડવા જતા મારી પાંખો સૂર્યના જ્વાળાથી બળી ગઈ। હું અહીં પડ્યો છું। અરે ભાઈ સંપતિ, અમો શ્રી રામચંદ્રજીના હુકમથી અમારા માતોશ્રીની ગોત માટે નીકળ્યા છીએ। જો આપને કાંઈ ખબર હોય તો અમને બતાવો। વીર હનુમાન, અમારા ગીતની દ્રષ્ટિ બહુ લાંબી હોય છે। તે માટે સીતાજી અશોક વાટિકામાં છે, તો તમે લંકામાં જાઓ। બહુ સારું। જય શ્રી રામ। સબૂર ક્યાં જઈ રહ્યો છે? જય શ્રી રામ। સબૂર ક્યાં જાય છે? અહીંયા મારી ચોકી છે। રજા સિવાય અંદર નહીં જવા દો। અરે રજા કોની? મહારાજા રાવણની। અરે મહારાજા તો તારો, અમારો નહીં। બસ બરાબર છે। મને ઋષિનું વરદાન છે કે જ્યારે તને ધોલ મારે અને લોહી નીકળશે ત્યારે સમજવું કે લંકાની ધૂળ ધાણી થશે। શ્રી રામ જય રામ જય જય રામ। 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 શ્રી રામ જય બધાય બોલો। જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ। રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ। અરે આ દુષ્ટોમાં રામનું ભજન કરનાર કોણ હશે? માટે ચાલ ત્યાં જાઓ। ભાઈ, આપ કોણ છો? કી તુમારી દાસ
છો? અરે ભાઈ, તમે અહીંયા કઈ રીતે રહી શકો છો? અરે આપ કોણ છો? વળી આપ પરિબ્રહ્મ નારાયણ છો કે ભાગ્ય તમને અહીં લાવ્યું છે કે શું? સાંભળો, જેમ દાંતોમાં જીભ રહે છે તેવી રીતે આ અસુરોના સમૂહમાં હું રહું છું. આપ કોણ છો? અરે ભાઈ, હું શ્રી રામચંદ્ર ભગવાનનો દૂત છું. વળી મારા માતુશ્રીની પત્તો મેળવવા માટે અહીંયા આવ્યો છું. તમને કાંઈ ખબર હોય તો કહો. માતૃશ્રી તો અશોક વાટિકામાં છે, માટે તમે ત્યાં જાઓ. બહુ સારું. બોલો શ્રી અંબે માત કી જય. હવે એક નાની એવી જાહેરાત છે, એટલે ભાઈઓ તથા બહેનો સર્વેને માટે છે. હવે આપણે મહાકાળીના ભુવા હરજી ભુવા હતા તે રામચરણ પામ્યા છે, એટલે આપણે બધાયને એવું નહીં કે એક વ્યક્તિને, તમામને આ સભા બેઠી એને આજ કમાભાઈ ધૂન બોલાવે શ્રી રામ જય રામ જય જય રામ. ફક્ત 5 મિનિટ એમના આત્માને ભગવાન માતાજી શાંતિ આપે તો આપણે 5 મિનિટ શ્રી રામ જય રામ જય જય રામ ધૂન બોલવાની છે. માટે ભાઈઓ તથા બહેનો બધા પાછળ જીલજો. કમાભાઈ ધૂન બોલાવો. બોલો મહાકાળી માત કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ. હાલ હાલ હાલ. ઓ શણગાર સજે ઓહો શણગાર સજેલી શણગાર સજેલી નારી હેરાને નો વાલી રે હેરા ઘેરા ને નો વાલી આશા વાળી રે ઘેરા ઘેરા નેનો વાલી
સજેલી નારી ઘેરાને નો વાલી રે અહો શણગાર સજેલી નારી ઘેરાને નો વાલી રે. અરે ઓ સીતા માને છે કે નહીં? અરે મૂર્ખ, સતી સ્ત્રીઓને દુઃખ આપી કોણ સુખી થયું છે? માટે વિચાર કર. તો લે તારા પતિનું ધનુષ અને મસ્તક. અરે પ્રભુ, કરો વિનંતી, કર જોડીને અંતરમાં ઉતારો હરે. કરો વિનંતી, કર જોડીને અંતરમાં ઉતારો હરે. એ કર્યા તું પેલા ભવમાં પાપ, એ પતિનો વિયો આયો હરે. અરે માતાજી શાંત થાવ. એ કર્યા તું પેલા ભવમાં પાપ, એ પતિનો વિયો આયો. કરું વિનંતી કર જોડીને અવતાર અંતરમાં ઉતારો હરી. હલો હલો રડો સોસાને અરે માતાજી સુવેલું રામ રે. રડો સોસાને અરે માતાજી સુવેલું રામ રે. ધનુષ માથું કૃત વિજાણી ધનુષ માથું કૃત વિજાણી આ બધી અસુરી માયા રે. રડો સોસાને હરે માતાજી સુવેલું રામ રે. અરે પ્રભુ, મેં પૂર્વ જન્મમાં શા પાપ કર્યા છે કે મને મારા પતિનો વિયોગ થયો? અરે માતાજી આ ધનુષ્ય માથું આ બધું પૃથ્વી છે, આ બધી અસુરી માયા છે. માતે શાંત થાવ. અરે આ હાથની અંગૂઠી મારા નાથની અંગૂઠી અહીંયા કોણ લાવ્યો હશે?
જે હોય તે સન્મુખ આવો. માતુશ્રીને પ્રણામ. પ્રણામ ભાઈ પ્રણામ. આપ કોણ છો? માતુશ્રી, હું રામચંદ્ર ભગવાનનો દૂત છું અને તમારી ગોત માટે અહીંયા આવ્યો છું. સાત સમુંદર સોચ કરીને પાણી ધર્યું એક ઘૂંટજી. રજા નથી રે મારા રામની નહીં કે કાંગુલંકા દૂતજી. ઉત્તર દેશથી આવ્યો ને હનુમાન મારું નામજી. રામ મુજને મોકલો ને ગોત તમારી કરવાજી. એવા નરવીર ધરીને ધીર આવ્યા કેમ કરીને. એવા નરવીર ધરીને ધીર આવ્યા કેમ કરીને. સમુદર ભરિયા સાથ આવ્યા એમ કરીને. સમુદર ભરિયા સાથ આવ્યા એમ કરીને. એ ભય કરયાડી લંગની કાળ આવ્યા એમ કરીને. કહો વીર પ્યારા જય આવ્યા કેમ કરીને. કહો વીર પ્યારા જય આવ્યા કેમ કરીને. હે વીર હનુમાનજી, આપ કેવી રીતે અહીં આવી શક્યા? વચમાં તો આડા સાત સમુદ્ર છે, તો કહો કેવી રીતે આવ્યા? અરે માતાશ્રી, શ્રી રામના પ્રતાપથી હું અહીંયા આવ્યો છું અને મારા પ્રભુ શ્રી રામની રજા નથી, નહીતર અત્યારે જ લંકાનો ભાંગીને ભૂકો કરું. માતુશ્રી, હું ઘણે દૂરથી આવ્યો છું, માટે મને ખૂબ ભૂખ લાગી છે. જો રજા આપો તો થોડાક ફળ ખાઓ. હે વીર હનુમાન, આ રાવણનો બાગ છે, માટે તમો નીચે પડેલા ફળ ખાજો. મારે તો તમારી રજાની જ આજ્ઞા છે. બહુ સારું હનુમાનજી, તમે નીચે પડેલા ફળ ખાજો. બહુ સારું. બહુ ફળ ટીંગાય.
માકડો ભીખો હાલ હુપ! જય શ્રી રામ. તે શું તારા બાપ નો છે? ચાલ મારી સાથે યુદ્ધ કરી દો હાલ હોશિયાર! હોશિયાર મારો 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 જા Oh. જય લંકેશ. અરે પ્રધાનજી જી મહારાજ તપાસ કરો બહારથી કોણ આવે છે. મારી છે આપણા બગીચા આપણા બાગમાં કોઈ લાલ મોરેરો માકડો આવ્યો છે તે અશોક બાગ આખો ઉજળ કરી નાખ્યો. મને મારી નાખે પણ હું માન આવ્યો છું બાપુ. પ્રધાનજી જી મહારાજ હાલ ને હાલ અક્ષય કુમાર ને બોલાવો. બહુ સારું પિતાજીને પ્રણામ. પ્રણામ બેટા પ્રણામ. પિતાજી મને શા માટે બોલાવ્યો છે? માકડાનો પાક અરે બેટા તમે હાલ ને હાલ જાઓ. આપણા બાગમાં એક લાલ મોટેડો માકડો આવ્યો છે તેને પકડીને મારી પાસે હાજર કરો. હલો બાપુ હાલો ઈ માકડા શું ભાર છે. જો બાપુ આ માકડો લાલ મોટેરો આ લાલ મોટારા માકડા મને મારી મારીને કેડ ભાઈ નહીં ખબર છે ને. આ તારો વારો સડાઈ દેવો બધું કેટલા આવ્યા છે. એટલે તારું નામ શું? મારું નામ અક્ષય. અરે તારું નામ પડતા તારી ફઈ ભૂલી ગઈ. તારું નામ અક્ષય ને પણ પડક્ષય છે. હોશિયાર! હોશિયાર! જજો હોશિયાર. હોશિયાર! મહારાજ મહારો 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 થઈ જાવ હોશિયાર. આવ્યો રો. હાલો જય લંકેશ.
બાપુ અક્ષય કુમાર ને તો ઠાર મારી નાખ્યા. કઈ ફિકર નહીં. અરે પ્રધાનજી, જી મહારાજ. હાલ ને હાલ ઇન્દ્રજીત ને બોલાવીને મારી પાસે લાવો. બહુ સારું. પિતાશ્રીને પ્રણામ. પ્રણામ બેટા પ્રણામ. કહો પિતાશ્રી મને શા માટે બોલાયો છે? અરે પુત્ર ઇન્દ્રજીત, આપણા બગીચામાં એક લાલ મોટાળો માકડો આવ્યો છે. તેને આપણો આખો બગીચો ઉજર કરી નાખ્યો છે. તેને પકડીને મારી પાસે હાજર કરો. બહુ સારું પિતાશ્રી, એ માકડાનો શા ભાર છે? હાલો બાપુ હાલો. જય લંકેશ, જય લંકેશ. આ બાપુ આ જો લાલ મોટાળો માકડો જો કેવી આંખું છે. આ માકડાએ બગીચો ઉજળ કરી આખો ઉજર નાખ્યો. કરી મને હોત મારી નાખે. માન માન રહ્યો હું. આ માકડાનો શા ભાર છે? હજા હોશિયાર. યાર ये दूरा बाबू मार मार कर हाल. હોશિયાર. મહારો 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 महारो महारो बाबू महारो મહારો મહારો હોશિયાર. क्या हप महारो महारो મહારો મહારો महारो महारो હોશિયાર. महारो महारो મહારો મહારો હોશિયાર. હોશિયાર. આહા, આ માકડાને આમ નહીં જીતી શકાય. માટે લાવ બ્રહ્માએ આપેલું બાણ મારી તેને બંધીવન કરું. बराबर बाबू हाँ. હોશિયાર. જય લંકેશ, જય લંકેશ. જય લંકેશ, જય લંકેશ. હોશિયાર. જય લંકેશ. હોશિયાર. महारो महारो મહારો મહારો આહા, લાચાર છું બ્રહ્માના બાણને ન માનું તો બ્રહ્માનું વચન જાય, માટે મારે બંધાવવું પડશે. ચલો સૈનિકો અને લઈ લો લંકામાં. હાલો ગોરા.
પિતાશ્રીને પ્રણામ. પ્રણામ બેટા પ્રણામ. જો પિતાશ્રી આ લાલ મોઢાનો માકડો એને બંધીવન કરીને લાવ્યો છે. લાવો મારી આમ સામે લાવો. લઈ લો આ માકડાને સામે. મારું નામ હનુમાન છે અને તારે શું કામ છે? અરે માકડા, આ બગીચો છે ઉછેર કર્યો છે. હા, અરે માકડા, તારા બાપાનો બાગ હતો તે ઉજળ કરી નાખ્યો. ઓ માકડા, તારું મોત કઈ રીતે છે? અરે અમારા માકડાના મોતો જ ન હોય. મોત તો બધાયને હોય. સાચું કે નકર તારા ઈષ્ટદેવના તને સોગંદ છે. જીવને બચાવવા માટે ખોટું બોલવું એ પાપ નથી, માટે આને અવળું સમજાવી દઉં. અમારું મોત તો એવી રીતે હોય કે તમારી અમારી પૂંછ સળગાવી નાખે એટલે મૂર્ખ તારી આખી લંકા, ગોદડા, ગાદલા, ધોતિયા સર્વે પૂંછ ઉપર વિટાડી ઉપર તેલ રેડી અને સળગાય, એમાં જ અમારું મોત હોય. અરે પ્રધાનજી, આ માકડા તેનું મોત કહી દીધું છે. માકે આખી લંકાના ગોદડા તેની પૂંછ ઉપર વીંટોળી દો અને તેને સળગાવી દો. બહુ સારું. બાપુ માકડો મરી ગયો. હવે મરી જવાનો હે. જય લંકેશ. પકડો પકડો, માકડો તો ગયો પણ મારી લંકા સોનાની જ કરતો ગયો. બરાબર છે મહારાજા. ઠોકરી હાલો.
હાલ. માતુશ્રીને પ્રણામ. પ્રણામ ભાઈ પ્રણામ. અરે માતુશ્રી, હવે મને જવાની રજા આપો. ભલે વીર હનુમાન, તમે જાઓ, પણ મારો સંદેશો આપજો, આટલો પ્રભુને આપજો. રાજા દશરથના સુત રામ સ્વામી છે મારા. રાજા દશરથના સુત રામ સ્વામી છે મારા. હું પડે અસુરના હાથ પ્રીતમ પ્યારા. જય કહેજો રઘુપતિ રામને અરજય મારી. જય કહેજો રઘુપતિ રામને અરજય મારી. હે વીર હનુમાન, આટલો સંદેશો કહેજો કે હવે મારી સંભાળ જલ્દી લ્યો. વળી નિશાની તરીકે હું આપને આ ચુડામણી આપું છું, તે રામચંદ્રજીને આપજો. બહુ સારું. માતુશ્રીને પ્રણામ. પ્રણામ ભાઈ પ્રણામ. ભાઈ લક્ષ્મણજી, ઘણો સમય થયો પરંતુ હનુમાનજીના કોઈ વાવડ નથી. અરે પ્રભુ, વીર હનુમાન આવતા જ જણાય છે. પ્રભુને પ્રણામ. પ્રણામ. કહો હનુમાન, સતીના શું સમાચાર લાવ્યા? તમર કુપરાથી મહારાજ કામ સફળ કીધું. ગોતી લાવ્યો સીતા માત, કામ સફળ કીધું. અહીંથી ગયો તો સમુદ્ર તીરે, ત્યાંથી ગયો તો લંકા માય, ત્યાંથી ગયો તો વિભીષણ પાસે, કામ સફળ કીધું. ત્યાંથી ગયો તો અશોક બાગમાં, બેઠા હતા સીતા માત, કામ સફળ કીધું. હે પ્રભુ, આપ કૃપાથી કામ સફળ થયું છે અને મારા માતુશ્રીએ આપને કહ્યું છે કે વેલાસર પધારજો અને નિશાની તરીકે આ ચુડાવણી આપી છે.
હાલ કરો ને તૈયાર કે ખોટી હવે કેમ થવું રે સૈન્ય કરો ને તૈયાર કે ખોટી હવે કેમ થવું રે નકી આણવો રાવણ રાય કે ખોટી હવે કેમ થવું રે નકી આણવો રાવણ રાય કે ખોટી હવે કેમ થવું રે શત્રુ છોડીને હણવા કે ખોટી હવે કેમ થવું રે શત્રુ છોડીને હણવા કે ખોટી હવે કેમ થવું રે સૈન્ય કરો ને તૈયાર કે ખોટી હવે કેમ થવું રે ભાઈ લક્ષ્મણ, હું આપણા ઈષ્ટદેવ રામેશ્વરની પૂજા કરી લઉં. બહુ સારું હાલો બોલો શ્રી રામેશ્વર ભગવાન કી જય. શંભુ ચરણે પડી માગુ ઘડી રે ઘડી દયા કરી શિવ દર્શન આપો
હનુમાન, હું સમુદ્ર દેવનું આહ્વાન કરી લઉં. ઘણા દિવસથી હું સમુદ્ર દેવનું આહ્વાન કરું છું, પરંતુ સમુદ્ર દેવ કઈ જવાબ દેતા નથી. માટે લાવ મારા બાણ વડે સમુદ્રનું પાણી શોષી લઉં. મહારાજ, આપ કહો છો તે પ્રમાણે મારી ભૂલ છે, પરંતુ તે માટે હું માફી માંગુ છું. પણ તમે તે પ્રમાણે કરવાથી હજારો જીવોનો નાશ થશે. તમારા સૈન્યમાં નળ અને નીલ નામના વાનરો છે. તેના હાથે ઋષિનો શ્રાપથી પથરા તરે છે. માટે પાર બાંધી અને સામા કાંઠે જાઓ. બહુ સારું, પણ મારું ચડાવેલું બાણ પાછું ન ઉતરી શકે તો તેનો કોઈ રસ્તો બતાવો. પ્રભુ, ઋષિમુખ પર્વત પર પ્રભુ ઉત્તરમાં ઋષિમુખ પર્વત નામનો પવિત્ર દેશ છે, પરંતુ આદિ ભીલ જાતિના ભયંકર રૂપના ત્યાં રાક્ષસો રહે છે. તે મને પવિત્ર કરી અને અપવિત્ર બનાવે છે. માટે તે પ્રદેશમાં તમે બાણ છોડો. વીર હનુમાન, આપણી સેનામાં નલ અને નીલ નામના બે વાનરો છે. તેના હાથે પથરા તરે છે. માટે તમે સમુદ્ર ઉપર સેતુ બંધાવો. હા પ્રભુ, વાલી પુત્ર અંગદ છે, તેને બોલાવો. બોલો રામચંદ્ર ભગવાન કી. એવું હે? હાલો. હાલ.
સભામાં સાણો અને ડાયો કોઈ છે? હા પ્રભુ, વાલી પુત્ર અંગદ છે, તેને બોલાવો. પ્રભુને પ્રણામ. પ્રણામ. નામી શીશ કહું છું હવારા તીરો આના કહો જગદીશ ચીરો આના કહો જગદીશ. હો પ્રભુ, શું આજ્ઞા છે? શાબાશ અંગદ, જાઓ રાવણને સામ દામ દંડ અને ભેદ 4 પ્રકારથી ગમે તે રીતે સમજાવો અને જ્યાં સુધી યુદ્ધ ના થાય ત્યાં સુધી ઘણું સારું. એ હજુર હુકમ ઉઠાવો, એ હજુર હુકમ ઉઠાવો, સુણો વિનતી મારી. દેશે મુજહિર ગાર યા, દેશે મુજહિર ગાર નહીં સેવાએ ભારી. તે મુજને ન સેવાઈ, તે મુજને ન સેવાઈ, થાશે ઉલટું બહુ ભારી. કહો તેમ કરવું છે મારે, આજ કહો તેમ કરવું છે મારે, એટલી વિનતી મારી. શાબાશ અંગદ, જાઓ રાવણને સામ દામ દંડ અને ભેદ ગમે તે 4 પ્રકારથી સમજાવો અને જ્યાં સુધી યુદ્ધ ના થાય ત્યાં સુધી ઘણું સારું. બહુ સારું. પ્રભુને પ્રણામ. પ્રણામ. જય શ્રી રામ.
હાલ 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 જય જય લંકેશ જય લંકેશ જય લંકેશ જય લંકેશ જય લંકેશ જય હાલ લંકેશ પ્રધાનજી ઈ મહારાજા બહારથી કોણ આવે છે? લાલ મોટાનો માકડો બહુ સારું, આવવા દો. આલ્યા કાપી શું છે તારું નામ? આલ્યા કાપી શું છે તારું નામ? કેમ મારવા આવ્યો યા ઠામ? કેમ મારવા આવ્યો આ ઠામ? હે મારું રે નામ છે અંગત આદે. હે મારું રે નામ છે અંગત આદે. રામ દૂત આયો વષ્ટિ આદે. રામ દૂત આયો વષ્ટિ આદે. હે રાવણ, મારું નામ વાલી પુત્ર અંગદ છે અને હું રામચંદ્રજીનો દૂત છું. તારી પાસે વસ્તિક માટે આવ્યો છું, માટે અમારા માતૃશ્રીને પાછા સોંપી દે. ને બોલે સોણ બોલ મેં સુન લીધા. કાદી સાસલા કેરા નાટસી તું બીતા. અરે માકડા, તારા જેવાથી અમે કાંઈ બી જવાના નથી. જેવો તું છે તેવો જ તારો રામ જોગતો હશે. અરે જોગતો પણ કેવો મૂર્ખ છે કે કોઈ નો મળ્યું તો એક લાલ મોટાળા માકડાને રૂષ્ટ કરવા મોકલી દીધો. રાવણ સાંભળ, હજુ તું કહું છું ભાન ભૂલ્યો છું, માની જાતો સારું છે. સાચો માકડા, તારા કહેવાથી કઈ વળવાનું નથી. એ ભૂલો કેમ તું ભાન? રાવણ ભૂલો કેમ તું ભાન? તારે 20 આંખો ને 20 કાનજી. ભૂલો કેમ તું ભાન? એ રાવણ ભૂલો કેમ તું ભાન? તારે 20 આંખો ને 20 કાનજી.
એકથી અધિક રાણી તારે રૂપનો નથી કઈ પારજી એકથી અધિક રાણી તારે રૂપનો નથી કઈ પારજી તો અધિક રાણી તારે રૂપનો નથી કઈ પારજી તોય તેમ કે સીતા માતાનું તોય કેમ તે સીતા માતાનું હરણ કર્યું અહેવાન રાવણ ભૂલો કેમ તું ભાનજી ભૂલો કેમ તું ભાન રાવણ ભૂલો કેમ તું ભાન તારે વીસ આંખું ને વીસ કાનજી લંકામાં આવી લાઈલ ગાડી એવા ઉડી ગયા હનુમાનજી સાંજો માકડા તારા કહેવાથી કઈ વળવાનું નથી માટે અહીંથી ચાલ્યો જા બરાબર છે લંકામાં આવી લાઈલ ગાડી એવા ઉડી ગયા હનુમાનજી ભાઈ વિભીષણ ભાગે છૂટ છે ભાઈ વિભીષણ ભાગે છૂટ છે કોઈનો સંજો છે તાન રાવણ ભૂલો કેમ તું ભાનજી ઓય ભૂલો કેમ તું ભાન રાવણ ભૂલો કેમ તું ભાન તારે વીસ આંખું ને વીસ કાનજી ઇન્દ્રજીતને કુંભકર્ણને મનમાં જોને અભિમાનજી ઇન્દ્રજીતને કુંભકર્ણને મનમાં જોને અભિમાનજી રામને હાથે રોડા છે વનમાં રામને હાથે રોડા છે વનમાં તે દિયા વસે તને ભાન રાવણ ભૂલો કેમ તું ભાનજી ભૂલો કેમ તું ભાન રાવણ ભૂલો કેમ તું ભાન તારે વીસ આંખું ને વીસ કાનજી સભામાં અંગત બોલો તારા વેરી છે ભગવાનજી મારી સભામાં અંગત બોલો તારા
કહું છું સમજી જાતો સારું છે. છોટો માકડા તારા કહેવાથી કઈ વળવાનું નથી માટે અહીંથી ચાલ્યો જા. હજી કેમ નો માને લંકાપતિ જો કેમ નો માને લંકાપતિ એ લંકાપતિ તારી મુંડમતી જો કેમ નો માને લંકાપતિ જો કેમ નો માને લંકેશપતિ. દસમસ્તક તારા રણમાં રોડાશે દસમસ્તક તારા રણમાં રોડાશે નારી નહીં રહે તારી સૌભાગ્યવતી જો એમનો માને લંકેશપતિ એ નારી નહીં રહે તારી સૌભાગ્યવતી જો એમનો માને લંકેશપતિ જો કેમનો માને લંકેશપતિ. કહો છું મુંડ રાવણ માન મન કહો છું મુંડ રાવણ માટે સોંપી દેને છું સીતા સતી જો એમનો માને લંકાપતિ માટે સોંપી દેને તો સીતા સતી જો એમનો માને લંકેશપતિ જો કેમનો માને લંકેશપતિ. અરે અભિમાની રાવણ જો રામચંદ્રજી તો દયાળુ છે માટે દાંતમાં તણકનું પકડી અને સીતા માતાને પાછા સોંપી દે. છોટો માકડા તારા કહેવાથી કઈ વળવાનું નથી માટે અહીંથી ચાલ્યો જા. એમ છે તો જો મારો પગ તારી સભામાં રોપું છું મારો પગ તારો કોઈ પ્રધાન ઉપાડી લેશે તો પછી રામચંદ્રજી સીતાને મૂકીને પાછા જતા રહેશે. એ બળિયા સુના મુના બેટા એ બળિયા સુના મુના બેટા આમ જો હૈયાની માય એ ઉપાડે પગ મારો યા એ ઉપાડે પગ મારો રામ તણો સીતા પર નહીં દાવ. ચાલો થઈ જાઓ તૈયાર. જય શ્રી રામ. પ્રધાનજી મહારાજા થઈ જાઓ તૈયાર. બહુ સારું હાલો. જય લંકેશ. એ લંકેશ
બલ્યા શું ખાઈ બગાડ્યું મારું. પરમાત્માના ચરણમાં મસ્તક નમાય તો તારા કાયાનું કલ્યાણ થઈ જાય. અરે ઓ માકડા, તારા બોલવાથી કાંઈ વળવાનું નથી, માટે અહીંથી ચાલ્યો જા. લંકાપતિ છે વિનંતી મારી, તમે લેજો યંતરમાં ઉતારી. રામચરણ જય પિતા એથી મનમાં ન રહે ચિંતા. સોપો રામચરણ જય સીતા જેથી મનમાં ન રહે ચિંતા. લંકાપતિ છે વિનંતી મારી, તમે લેજો અંતરમાં ઉતારી. એ લંકાપતિ છે વિનંતી મારી, તમે લેજો યંતરમાં ઉતારી. હરી આયા વિના વિચારે માટે વિચારી જો મન માઈ. હરી આયા વિના વિચારે માટે વિચારી જોજે મન માઈ. લંકાપતિ તે વિનંતી મારી, તમે લેજો અંતરમાં ઉતારી. લંકાપતિ તે વિનંતી મારી, તમે લેજો અંતરમાં ઉતારી. અરે રાવણ, હજી કહું છું માનો તો સારું છે. સાડો માકડા, મેં કીધું ને અહીંથી તું ચાલ્યો જા. અરે રાવણ, જાઉં છું અને યુદ્ધનું આમંત્રણ દેતો જાઉં છું. જય શ્રી રામ. જય જય લંકેશ. જય જય લંકેશ. જય જય લંકેશ. જય જય લંકેશ. વીર હનુમાન, અંગદના કોઈ સમાચાર નથી. આવે છે પ્રભુ, આવે છે. પ્રભુને પ્રણામ. પ્રણામ. નામે આવા
સમજાવ્યો પણ છતાં સમજ્યો નહીં, માટે યુદ્ધનું આમંત્રણ દઈને આવ્યો છું. બહુ સારું. એ સજ સૈન્ય કરો ને તૈયાર કે ખોટી હવે કેમ થાવું રે સજ સૈન્ય કરો ને તૈયાર કે ખોટી હવે કેમ થાવું રે નક્કી આવો રાવણ રાય કે ખોટી હવે કેમ થાવું રે નક્કી આવો રાવણ રાય કે ખોટી હવે કેમ થાવું રે હાલો લગાડો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો અંબે માત કી જય.